નવી નવી વહુ હોય ને હાહુથી બીવે, હાહુએ સૂચના આપેલી, સાંભળ, વહેલી સવારે ને હમી સાંજે ગેલેરીમાં જઈને નહીં ઊભું રહેવાનું, સમજાણું? હા બા, જેમ કીધું એમ કરજો. એટલે ઓલી સાંજ પડે ને એટલે ગેલેરીમાં જાય જ નહીં, સવારે નહીં. ઘણીવાર માણસનું મન છે અને જે કરવાની ના પાડો ને એમાં એને ક્યુરિયોસિટી વધે કે કેમ આ કરવાની ના પાડી હશે, એનું કારણ શું. એટલે પછી ઓલી આડોશન પાડોશન બધી હતી, બેનપણીઓ બનેલી પોતાના ઉંમરની, પૈણાને જેને 5-7 વર્ષ થયા હતા, એ બધાને આ નવી નવેલી દુલ્હને પૂછ્યું કે મારી સાસુએ મને સવારે સાંજે બહાર નીકળવાની ના પાડી, ઝરૂખામ જવાની ઊભા રહેવાની ના પાડી, એમ કેમ હશે? આમ આખો દી જઈને જવું ઊભી રહું તો એને કાંઈ વાંધો નહીં, એ કે સવાર સાંજ નહીં જવા, એમ કેમ હશે? એટલે પછી ઓલી બધીઓએ કીધું કે સવારના કૃષ્ણ ગાયો લઈને ચારવા જાય છે અને સાંજે ગાયો લઈને પાછા વળે. સો વોટ? ગ્રેજ્યુએટ દુલ્હન બોલી, ભણી ગણીને આવી હતી ઇંગ્લિશ મીડિયમમાં, નવી નવી ગોપી, કે સો વોટ? અરે કે 100 વોટની દીકરી થામા, તને ખબર નથી 100 વોટ? એકવાર જે એને જોઈ લે ને એ પછી એની થઈ જાય છે, પછી પોતાની રહેતી નથી. ઇમ્પોસિબલ. અરે કે હું ઇમ્પોસિબલ? એવું થાય છે, અમારા ઉપર વીતી છે. એકવાર જે એને જોઈ લે એટલે 50% એની, અને જો ઈ જોઈ લે તો પછી હોય 100% ખલાસ. હવે આને ઉત્સુકતા વધી. એવું થોડું હોય, એવું થોડું હોય. એકવાર હાહુ કંઈક 2-3 દિવસ માટે પરગામ ગયેલા, ગામત્રે, અને પછી આમ કોઈ હવે રોકવા ટોકવા વાળું હતું નહીં ને મનમાં ઉત્સુકતા. એટલે સાંજ પડી, સવારે તો જરાક કામ હોય, એમાંય હાહુ નહીં, ઘરનું બધું કામ, માથે જવાબદારી મોટી. તો સાંજ પડી એટલે ઝરૂખામ જઈને ઊભી રહી. ઘણી બધી ગોપીઓ ઊભું રહે છે, તો હું કેમ ન જાઉં? હા, હું એમ કીધું કે ઘરડા બુઢા હોય ને એ બધા બરાબર છે, તમારે નહીં જવાનું. આ લોકો બધા જાય, હાહુ પોતે જઈને ઊભા રહે એનો વાંધો નહીં, અમને ઊભા ન રહેવા દે. ઘણા એવું કરે. અમુક કથામાં જાય, તમારે આવવાની જરૂર નથી. જુવાન છોકરાઓને કથા બધા સાંભળવા ન દે, ગીતાના પ્રવચનોમાં આવવા ન દે. તમે કામ સંભાળો, દુકાન સંભાળો. કોઈ એમ કે શું કામ તમે એને સત્સંગમાં? અરે વૈરાગ થઈ જાય પછી દુકાન કોણ સંભાળે? આ સંસાર કેમ હાલે? એ ડોહાને પૂછવું છે, તમને થયો? આટલા વર્ષથી સાંભળો છો, દિવસ આખો હે કૃષ્ણ તમારા વિયોગમાં અમારો વીતે, ઝૂરતા હોઈએ અમે, તમને મિસ કરતા હોઈએ. અને પછી સાંજ પડે જ્યારે તમે ગાયો લઈને પાછા આવો, ગાયોના ખરીથી ધૂળ ઉડી હોય. આ ડામર રોડ ને સિમેન્ટના ને પેવર બ્લોક ને એવું બધું હતું, વ્રજ રજ એ ઉડતી હોય ગાયોના ધણના ચાલવાથી. તમારા કાળા વાંકડિયા વાળ, એની ઝુલ્ફો ચહેરા ઉપર આમ નર્તન કરતી હોય. આમ જોવે ને આમ ઉલ્લે, આમ જોવે ને આમ ઉલ્લે.
ગાયોની ખરીથી ઉડેલી વ્રજરજથી શરીર આખું ભરાઈ ગયું હોય કૃષ્ણનું, પાંડુરંગ થઈ ગયા હોય. જે લોકોએ વ્રજ પરિક્રમા કરી હશે ને 84 કોષ, કેટલાય કરી, કોઈ કરી 84 કોષ પરિક્રમા? વાહ, થોડાક ભાગ્યશાળીઓ છે. અમે ઉઘાડા પગે 1.5 મહિનો આંટો માર્યો એમ ને એમ વ્રજના બધાય સ્થાનો. મહામંત્રનું સંકીર્તન કરતા કરતા એ જે દિવસો હતા. પૂજ્ય રમણ રેતી વાલે મહારાજ શ્રી કારશણી મહારાજ શ્રી કે સન્નિધિ, એટલા સંતો, એટલા વૈષ્ણવો. નવેમ્બર 1996, પણ હજી આટલા વર્ષ પછી ઈ આનંદ એટલો ને એટલો તાજો છે. અને ઉઘાડે પગે આંટા મારતા હોય ને હાંજના જ્યારે શિબિર ઉપર પહોંચીએ, અહીંથી આખું ટેન્ટનું નગર ઉઠે. ઓલે પણ 10 કિલોમીટર પછી, 12 કિલોમીટર પછી ને બધે યાત્રા કરતા કરતા શ્રી કૃષ્ણ જન્મ સ્થાનને પ્રણામ કરતા કરતા એક એક સ્થાનનો મહિમા. એ ભગવાન કોક દી લઈ જાય તો જાજો, તમારા ભાગ્યમાં હોય તો આવું કરજો, આ આનંદ લેજો. સ્વિટ્ઝરલેન્ડ જાઓ એનો વાંધો નથી, હું લઈ ગયો છું. અને ફરવાને બાને ત્યાં સ્વિટ્ઝરલેન્ડમાં કથા કરી. આખો દિવસ ફરો, હું તમારી યારે આંટો મારી, પણ હાંજ પડે એટલે આપણે હરિકથામાં ઇન્ટરલેકનમાં અમારે જાવું ઓલે પણ ક્રૂઝમાં. ભાઈ શ્રી લઈ જાઓ પણ કથા અનિવાર્ય, એટલે ક્રૂઝમાં અમેરિકાથી ઉપાડ્યા. અને કેટલા દિવસની ક્રૂઝની યાત્રા. અને ક્રૂઝ એટલે આખું તરતું ગામ, આખું તરતું શહેર. પણ હાંજ પડે હરિકથા, સાંજની હરિકથા. અહીંયાથી ઘણા લોકો આવ્યા હતા, ઇન્ડિયાથી ઘણા લોકો આવ્યા. હરો ફરો, આનંદ કરો, પણ હાંજ પડે હરિકથાનો આશ્રય કરો. હરો ફરો ત્યારે મા મનુસ્મર યુધ્ય ચ, એની જેમ હાથમાં માળા લઈને ફરો, અથવા તો એટલે મનમાં કૃષ્ણ સ્મરણ સાથે ફરો. આનંદ કરો, કઈ વાંધો નહીં. સંસાર ભલે દુઃખાલય હોય, આપણે તો સુખનો ખજાનો છીએ, સુખના રાશિ છીએ. મોજ કરો. સંસાર દુઃખાલય છે, તમે તો અમૃતના સંતાન છો. મોજ મારે હું, મોજ મારે હું ને મોજ મારે હું રે, અગમ ગોચર અલખ ધણીની ખોજમાં રેવું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું રે. આપણે આનંદમાં રહેવું. અને કચ્છી માડું, કચ્છડો વંકો કચ્છી વંકા, जग में जय जय जस जाड़ंका, वन की कच्छ वतन जीवाणी, ई पांजे कछड़े जो पाणी. अजपण फोरे तो फूलाणी, मारवाड़ कीर्ति वंचाणी, आठकोट खांभी खोडाणी, ई पांजे कछड़े जो पाणी. कछड़ो वंको कच्छी वंका, जग में जे जे जस जाड़ंका, वंकी कच्छ वतन जीवाणी, ई पांजे कछड़े जो पाणी. मौज करो, पाछो पड़े कच्छी माड़ू नहीं.
સંસાર દુઃખાલય હોય તો હોય, આપણે તો આનંદના દરિયા છીએ. સુખ રાશિ, અંદરથી પરમ શાંત. એટલે ભરો તમ તારે આંટા મારો, મોજ કરો, કૃષ્ણને હારે રાખીને એના સ્મરણ સાથે વેપાર કરો, એના સ્મરણ સાથે ખેતી કરો, એના સ્મરણ સાથે દુકાન હંકાવો, એના સ્મરણ સાથે તમે કર્મચારી હોય તો તમે તમારા ટેબલ ઉપર કામ કરો, એના સ્મરણ સાથે બહેનો પોતાનું કામ કરે, એના સ્મરણ મોજ. પણ હાંજ પડે હરિકથા. ઘણી જગ્યાએ દેશ વિદેશમાં હું લઈ ગયો છું બધાને ફરવા જવું છે, એમ કે હાલો જાય. ક્યારેક અહીંયાના તીર્થોમાં, ક્યારેક કેદારમાં, ક્યારેક બદ્રીમાં કથા, ક્યારેક ગંગોત્રીમાં. ગંગોત્રીમાં બીજી કથા થઈ તો 3 દી તો સ્નોફોલ, -2 ડિગ્રી. તો એવી મજા આવી ગઈ ટાઢમાં. ઘણા કીધું સ્નોફોલ પહેલી વાર જોયો અમે. અને -2 ડિગ્રી વાળી કથા ગંગોત્રીની, એમાંથી નીકળીને પછી તરત એ પછીની કથા રાજસ્થાન ને ગુજરાતની બોર્ડર ઉપર, તે મે મહિનો, 48 ડિગ્રી કૃષ્ણ જન્મ થયો ત્યારે. 47 -2 માંથી 48, સીધું આમથી આમ. સંસાર એ ચલતા રહેતા. આપણે મોજમાં રહેવું. અને એટલા માટે ફરીથી વચ્ચે શરૂઆતમાં જે મેં કથામાં કહ્યું તો એ પાછું યાદ દેવડાવું કે હેપીનેસ ઇઝ નોટ ધી આઉટકમ ઓફ સમથિંગ, ઇટ શુડ બી યોર રિઝોલ્યુશન. જેને આનંદમાં રહેવું હોય ને એને કોઈ દુઃખી ન કરી શકે, અને જેને દુઃખી થવાના જેવા પડ્યા હોય એને ભગવાને સુખી ન કરી શકે. આપણા લોક સાહિત્યકારો કે ને, આપણે એમ કે બસ શિયાળાની હવે આમ શરૂઆત થઈ, ગુલાબી ધીમે 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 ટાઈટ ચાલુ થઈ, અને પછી જે આમ અક્ષર પહોંચાવે, અરે કે તો મર્યા ભાઈ એવી ટાઈટ પડે. પછી ઉનાળો, બહુ ગરમી પડે, મારી નાખે એવી, રેવાય નહીં ક્યાંય. આપણે એમ કે એ પછી ચોમાસું આવે, અરે ચારે કોર કીચડ કીચડ, બહાર નીકળ્યું થાય નહીં, હેરાન હેરાન. લાઇટું વહી જાય, ગામ થાય, પંખા હાલે નહીં, હેરાન હેરાન. શિયાળો તો કે હેરાન હેરાન, ઉનાળો તો કે તો મેર્યા, ચોમાસું તો બહાર નીકળ્યું થાય નહીં. તો આ શિયાળો ઉનાળો ચોમાસું 3 તો ઋતુ છે, એ બધામાં તું હેરાન હેરાન તો તને રાખવો ક્યાં? અને એક હોય કે એને એમ તમે કહો ને કે શિયાળાની ઋતુ શરૂ થઈ, હવે ટાઢ પડશે, અરે બહુ અડદિયાની મોસમ. આપણે તો અડદિયા ખાઈને ગળદિયા જેવા થઈને ફરીએ, એવી મજા આવે, મસાજ બસાજ કરાવીએ ને. પછી કહીએ કે ઉનાળો, અરે કેરીની મોસમ, કેરીની મોસમ. આપણે 4 મહિના કેરી ખાવાની, હારામારી કેરી ખાવાની. અને મારે તો એ ઉનાળામાં 2 રોટલી ખોરાક વધી જાય, કેરી હોય ને એટલે ખવાય, બહુ મોજ આવે. પહેલો વરસાદ ન પડે ત્યાં સુધી કેરી ખાવાની, મોજ કરવાની. અને પછી આપણે એમ કે પછી ચોમાસું, અરે એના જેવી ઋતુ નહીં, રીમઝીમ 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 એવો વરસતો હોય ને, ધરતી હરિયાળી ચાદર ઓઢી લીધી હોય ને, નદીઓ વહેતી હોય ને, મેહુલો ગરજતો હોય ને, અને મોરલા 3 ટુકડા કરી પોતાની ડોકના ટેહુક ટેહુક, જે વાતાવરણ હોય ચોમાહા જેવી તો ઋતુ નહીં. એને તમે જેની વાત કરો ને એમાં મોજની જ વાત કરે, એને કોઈ દુઃખી નહીં કરી શકે. ઇટ શુડ બી યોર રિઝોલ્યુશન. તમારો સ્વભાવ થઈ જવો જોઈએ મોજમાં રહેવાનો. બાકી જેનો સ્વભાવ થઈ ગયો એવો દુઃખી, સ્વભાવથી દુઃખી હોય ને એને કોઈ સુખી ન કરી શકે. ભાગવતમાં પણ વર્ણન છે કે દુઃખના કારણો છે કાળ, કર્મ, સ્વભાવ. કાળને કારણે દુઃખી હોય એવો કાળ એનો વીતી જાય પછી સુખી થાય. કર્મને કારણે દુઃખી હોય એવા ખોટા કર્મ છોડી દે એટલે સુખી થાય. પણ સ્વભાવને કારણે દુઃખી હોય એને કોઈ સુખી નહીં કરી શકે. જેને મોજમાં રહેવું છે ને કોણ, એટલે સંસાર ભલે દુઃખાલય હોય
આપણે તો અમૃતના સંતાન છીએ ને, આપણે આનંદમાં રહીએ. એટલે પ્રહલાદને વારંવાર યાદ કરો. પ્રહલાદ સંવૃષ્ટ લાદો યસ્ય સ, જેનો આહલાદ આનંદ સંવૃષ્ટ છે. એના આનંદને કોઈ છીનવી ન શકે. એના બાપ હિરણ્યકશિપુએ આટલો ત્રાસ આપ્યો, પણ પ્રહલાદના આનંદને જરાય આંચકોય ના આવ્યો. એની મોજમાં, એના આનંદમાં. એટલા માટે આપણી સંતવાણીમાં કહ્યું ગંગા સતીએ પાનબાઈને કે હરખને શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ, એને આઠે પહોર રેવે આનંદ. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ, વિપતી પડે પણ વણસે નહીં પાનબાઈ, સોઈ મારા હરિજનના પરમાણ. ઝરૂખામજીને ઊભી રહે, એ હજી ઊભી જ છે. મારે આ ઓલી નવી નવેલી ગ્રેજ્યુએટ ગોપી કયુંની વાટ જોવે છે કે હવે આગળ હલાવો, આગળ હલાવો. એટલે ધૂળથી જેના કેશ અને શ્રી અંગ ભરાઈ ગયું છે એવા કૃષ્ણ શ્યામ સુંદર નીલકુંતલય પ્રભુ પધાર્યા. બધા દર્શન કરતા હતા અને એમાં આનું ઘર આવ્યું ને એ આમ ઝરૂખે ઊભી હતી અને ત્યાંથી ગાયોનું ધણ નીકળ્યું નીચેથી અને સખાઓની સાથે કૃષ્ણ અને એમાં હાથમાં દડો ગેંદ એ આમ ઉછાળતા ઉછાળતા બાંસુરીની આંખ ખૂંસેલી. ક્યારેક બાંસુરી વગાડતા વગાડતા આવે અને ક્યારેક બાંસુરીને આંખ ખોસી અને દડાને ઉછાળતા ઉછાળતા આજે એ દડો હાથમાં લઈને ઉછાળતા ઉછાળતા કૃષ્ણ એમાં આમ દડો ઉછાળ્યો અને ઊંચું જોયું કૃષ્ણ. ઓલી ઊભી હતી ઝરૂખામાં, એ તો જોતી હતી એટલે 50% તો કામ થઈ ગયેલું કૃષ્ણને જોયા ભેગું. પણ એમાં કૃષ્ણે દડો ઉછાળ્યો, મુખ ઊંચું થયું અને પ્રભુએ દ્રષ્ટિ કરી. એ દ્રષ્ટિનું દાન દીધું શ્રી કૃષ્ણ પરમાત્માએ અને પછી બ્લેક હોલ સક કરી લીધી. ગઈ કૃષ્ણની થઈ ગઈ. અને પછી તો કૃષ્ણ કૃષ્ણ કરતા જે આહુડા સારે કૃષ્ણનો વિયોગ. ખાહુ આવ્યા ને એણે જોયું ને કે માંદી પડી. શું થયું? ઝરૂખામ ગઈ હતી ને, ખાહુ અનુભવી તો રામબાણ વાગ્યા હોય એ જાણે. બ્લેક હોલ કૃષ્ણ કરશતી હતી. એક બાજુ માયા ખેંચે છે, એ જવા નથી દેતી ભગવાન પાસે. અને આપણે જો માયા તરફ મોઢું કરીને ઊભા હોઈએ તો પછી ભગવાન એમ કે ઓકે, ચોઇસ ઇઝ યોર્સ, એન્જોય ઇફ યુ કેન. પણ હું કપાળ એન્જોય કરે? માયામાં ફસાયેલો સંસાર પ્રત્યે આસક્ત દુઃખના દાળિયા થઈને બેઠો હોય. પણ એકવાર સંસાર તરફ પીઠ કરે અને ભગવાનની સન્મુખ થાય, પ્રભુ તરફ દ્રષ્ટિ કરે. સન્મુખ હો હિ જીવ મોહી જબહી, તો જન્મ કોટી અઘ ના સહી તબહી. જન્મ જન્મના પાપ બધા તત્ક્ષણ સમાપ્ત થાય. એકવાર ભગવાન તરફ દ્રષ્ટિ કરે, ભગવાનને જુએ. અને કોક દી ભગવાન અત્યંત કૃપા કરી અને ભગવાન પાછા જોવે. એ કૃપા કરીને દ્રષ્ટિ આપે એટલે વાત પૂરી. ધન્યતા. मैं तुझे देखूं तू मुझे देख, मैं तुझे देखूं और तू मुझे देख, और देखते देखते हो जाए एक. तदेकता. तो तद विचारावस्था तन्मयता तदेकता. ये तदेकता ये रासलीला. एकत्वम
પરમાત્મા સાથેનું એકત્વ. ત્યારે બ્રહ્મૈવાહમ અથવા તો સોહમ શિવોહમ, એમ ગોપી કહે છે કૃષ્ણોહમ. આધ્યાત્મિક યાત્રા છે વાલા. તો ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, એનો વ્યાપાર. સંસારમાં રહેવું છે એટલે મન, ઇન્દ્રિયો, બુદ્ધિ આ બધું સંસારમાં લગાડવું પડે, પણ લોભિયાની જેમ લગાડજો. જેટલું જરૂરી હોય એટલું જ ખર્ચવું, વધારે નહીં. અને જ્યારે ભગવાન તરફ થઈએ સન્મુખ, પછી તો ઉદારતાપૂર્વક જેટલું વધારે મન પ્રભુમાં રહે, બુદ્ધિ પ્રભુમાં ચોંટેલી રહે, ઇન્દ્રિયો પ્રભુમાં લાગેલી રહે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધનો શ્લોક છે. નલકુબર મણિગ્રીવે પ્રભુની પ્રાર્થના કરી છે. આવી દિવ્ય કથા એ ધારા સાથે આપણે જોડાઈએ. પહેલા થોડી વાર ભગવાન નામનો આશ્રય કરીએ.
સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ. સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાત્યં ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. હે કૃષ્ણ હે યાદવ હે સખી. હે કૃષ્ણ હે યાદવ હે સખી. હે કૃષ્ણ હે યાદવ હે સખી. ગોવિંદ માધવ સ્તોત્ર प्रेम से पाठ जो करे दामोदर दया दाने सहजे गोलोक संचरे. श्री वृंदावन विहारी